નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ખાસ બે ભરતીઓ આવેલી છે, સ્પેશિયલ ભરતીઓ, તેના વિશેની ચર્ચા કરશું। તો ચાલો જોઈએ। સાહેબ, સિનિયર એક્સપર્ટ, બરાબર છે, સિનિયર એક્સપર્ટની જગ્યાઓ બહાર પડેલી છે। જાહેરાત ક્રમાંક નંબર એના છે 363/2025-26। આ ફોર્મ કોણ ભરી શકશે? તો કે જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન સાયન્સ, એટલે કે જે વિદ્યાર્થીઓએ માસ્ટર કરેલું છે સાયન્સમાં, તેમના માટેની જ આ સ્પેશિયલ ભરતી છે। તે જ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે। તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13/10/2025। અને ખાસ વાત અહીંયાથી એ પણ છે કે જો તમે આ વિડીયો જોવો છો અને તમારા કોઈ મિત્ર છે, ભાઈ બહેન છે મોટા, એ લોકો એ માસ્ટર કરેલું હોય તો એમના વિડીયો ખાસ શેર કરજો, કારણ કે આ બધી ભરતીઓની તમામ લોકોને માહિતી હોતી નથી। એટલા માટે આ સ્પષ્ટ કે ભાઈ તમે એમને શેર કરો એટલે એમને ખ્યાલ આવે કે આવી કોઈ ભરતીઓ આવેલી છે। એની એજ, ઉંમર મર્યાદા, વય મર્યાદા 18 થી 37 વર્ષની છે, બરાબર છે। એનું પગાર ધોરણ 37,700 થી લઈને 1,26,600 સુધીનું રહેશે। અને એના ફોર્મ કઈ વેબસાઇટ ઉપર ભરાશે? તો કે ભાઈ ઓજસના પેજ ઉપર આના ફોર્મ ભરાવાના છે, બરાબર છે। અને આનું તમામ આખું નોટિફિકેશન, બરાબર, એ આપણી ટેલિગ્રામ ચેનલ પર પણ મૂકેલું છે, બરાબર। તો એ પણ તમે જોઈ શકશો। તો બીજી ભરતી કઈ આવી છે તો એના વિશે પણ વાત કરીએ। તો સાહેબ, બીજી ભરતી છે એ ડેન્ટલ ટેકનિશિયનની ભરતી આવેલી છે। આના જાહેરાત ક્રમાંક નંબર 364/2025-26। ખાસ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરતા હોય ત્યારે આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ મારો કયો જાહેરાત ક્રમાંક નંબર છે, કારણ કે આની ઉપરથી જ રિઝલ્ટ આવતું હોય, નવા અપડેટ આવતા હોય, બરાબર છે। તો એ આપણને ખબર હોવી જોઈએ। આમાં શું શૈક્ષણિક લાયકાત છે? તો કે ભાઈ 2 વર્ષનો ડિપ્લોમા ઇન ડેન્ટલ ટેકનિશિયનનો તમે કોર્સ કરેલો હોય છે, અથવા તો તમે ડેન્ટિસ્ટ હો, બરાબર, તો તમારા જે ડેન્ટિસ્ટ હોય, આ સ્પેશિયલ કોર્સ કરેલો તેવા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ખાસ શેર કરજો, કારણ કે આવી ભરતીઓ વિશેની માહિતીઓ હોતી નથી, બરાબર છે। અને આની છેલ્લી તારીખ ફોર્મ ભરવાની તો કે 15/10/2025 સુધી આને ફોર્મ ભરાય છે। આની વય મર્યાદા છે 18 થી 33 વર્ષ। અને વય મર્યાદામાં જે સરકારના ધારાધોરણ મુજબ છૂટછાટ છે, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી ને 5 વર્ષની, મહિલાઓને 5 વર્ષની, એક્સ આર્મી મેનને, વિધવાઓને, આ બધી અલગ અલગ છૂટછાટ છે, તેનું સંપૂર્ણ નોટિફિકેશન ગૌણ સેવા પસંદગી મંડળનું અમે અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દીધેલું છે। અમારી ટેલિગ્રામ ચેનલ છે જય કેરિયર ઓનલાઈન। એમાં તમે આજે જ જોડાઈ જાવ, તેમાં તમને મટીરિયલ, કરંટ અફેરના પ્રશ્નો, આવી કોઈ નવી જાહેરાતો આવે છે, તમામ માહિતીઓ આપને મળી રહેશે, બરાબર છે। અને આના પણ ફોર્મ ઓજસની વેબસાઇટ ઉપરથી આપને ભરાવાના છે। તો આ બંને જાહેરાતો આવી ગઈ છે, સાયન્સ ગ્રેજ્યુએટ અને ડેન્ટિસ્ટ માટેની સ્પેશિયલ ભરતીઓ વિશેની જાહેરાત છે। હવે આપણે આગળ થોડુંક જોઈ લઈએ તો કે ભાઈ એમાં પૂછાશે શું, એનો સિલેબસ શું રહેશે, તો ચાલો જોઈએ। એ કુલ એમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 પાર્ટની અંદર એક્ઝામ હશે, પાર્ટ એ અને પાર્ટ બી, એટલે કે એક જ પેપર હશે મિત્રો, બરાબર છે। પણ એમાં પાર્ટ એ અને પાર્ટ બી આપેલો છે। આજે પાર્ટ એ છે તેની અંદર શું પૂછાશે તો કે ભાઈ 30 માર્કની અંદર તાર્કિક કસોટી, એટલે આપણે રીઝનિંગ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે 30 માર્કનું પૂછાશે। અને ગાણિતિક કસોટીઓ એ પણ 30 માર્કનું પૂછાશે, એટલે કે 60 માર્કની અંદર મેથ્સ અને રીઝનિંગ, મેથ્સ પ્લસ રીઝનિંગ રહેશે। એટલે આપ કોઈ પણ ગ્રેજ્યુએટ હોય તો પાર્ટ એ ની અંદર કેટલા માર્ક રહેશે? તમારે 60 માર્ક રહેશે, બરાબર છે। અને હવે પાર્ટ બી વિશેની વાત કરીએ તો કે ભાઈ પાર્ટ બી ની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, એમ કુલ 30 માર્કનું રહેવાનું છે, બરાબર છે। અહીંયા આપ જોઈ શકો છો કુલ 30 માર્ક। અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્કના રહેવાના છે। એટલે કે જે ભરતીઓ છે એને સંબંધિત વિષય છે, એટલે કે ભાઈ ડેન્ટલ ટેકનિશિયનની જે ભરતી છે તો એના ડેન્ટલને લગતા એને 120 માર્કના પ્રશ્નો રહેશે। પણ કોમન પ્રશ્નો આપણે જોયું એમ 30 માર્કનું મેથ્સ, 30 માર્કનું રીઝનિંગ, 30 માર્કમાં બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, એમ કુલ ટોટલ 150
પ્લસ 60 એમ કુલ 210 માર્કનું તમારું પેપર રહેવાનું છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ વાત એ છે કે આપણને એમ થાય કે સૌથી મોટો પોર્શન મારા વિષયનો છે તો હું આમાં તૈયારી કરી લઉં તો મેરિટમાં આવી જાઉં અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો જનરલી એવી વાત જાણવા મળતી હોય કે 210 માંથી જો 100 થી 120 માર્ક લઈ આવશું ને તો આપણે પાસ થઈ જાવ, કારણ કે 55 થી 60% આવી જાય છે તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આપણે સફળ થઈ જાય છે. પણ મિત્રો અહીંયા ખાસ વાત જોવાની છે ભાઈ કે બંને પાર્ટની અંદર 40% લેવા કમ્પલસરી છે. એટલે કે આ 150 માર્કમાંથી 40% અને આ 60 માંથી 40% આવવા જરૂરી છે, બરાબર છે. એટલે કે આમાંથી 24 માર્ક આવવા જરૂરી છે અને આમાંથી 60 માર્ક આવવા જરૂરી છે. એમ કુલ 84 આવવા ખૂબ જ મહત્વના રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા એ વાત પણ જાણવાની છે કે ભાઈ આમાં 60 આવે, આમાં 24 આવે, 84 આવે તો જ તમે ક્વોલિફાઈડ થાવ છો, બરાબર છે. મેરિટમાં આવવા માટે વધારે માર્ક આવવા જોઈએ, પણ માની લ્યો કે તમને આમાં 23 જ માર્ક આવ્યા છે અને આમાં તમને 75 આવ્યા છે તો પણ તમે સફળ છો નહીં, બરાબર છે. એટલે કે બંને વિભાગની અંદર 40% લેવા જોશે. હવે જ્યારે આવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય ત્યારે આપણને એમ થાય કે ભાઈ હું મેથ્સ છે, રીઝનિંગ છે, આ બંધારણ છે, કરંટ અફેર્સ છે, આ બધું હું ક્યાંથી કરીશ? તો તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી. જય કેરિયર એકેડમી દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આજે તમામ ભરતીઓ આવે છે જેનો સિલેબસ સેમ હોય છે કે 150 માર્કની જે બાબત છે, બરાબર છે, જે ટોટલ જે એમાં 120 માર્ક 150 માર્કના પાર્ટ બી માં 120 માર્ક સિવાયના જે મેથ્સ, રીઝનિંગ, બંધારણ, બરાબર, આના માટેનો એક સ્પેશિયલ કોર્સ જય કેરિયર ઓનલાઈન દ્વારા મૂકવામાં આવેલો છે, બરાબર છે. એ કોર્સની કિંમત 3999 છે, પણ એ આપને માત્ર ને માત્ર મળવાનો છે 499 માં. અને હા, બીજી વાત કે આ 499 રૂપિયાની અંદર તમને મેથ્સ, રીઝનિંગના તમામ ટોપિક્સ, બરાબર છે, બંધારણ, બરાબર, ત્રીજો મુદ્દો દર મહિને તમારી કરંટ અફેરની પીડીએફ અને ભેગું મેથ્સ અને રીઝનિંગની પ્રેક્ટિસ માટેની ટેસ્ટ અને બંધારણની પણ પ્રેક્ટિસ માટેની ટેસ્ટ અને ગણિતના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પીવાયક્યુ આપ પણ તમને આ કોર્સની અંદર મળશે. એટલે તમને 3999 વાળો કોર્સ માત્ર કેટલા મળવાનો છે ભાઈ? 499 માં. તો વિદ્યાર્થી મિત્રો રાહ ના જુઓ. અને હા, બીજી તમે માની લો કે કોઈ પણ પરીક્ષા ગૌણ સેવાની આવી સ્પેશિયલ આપતા હશો તો એનો તમામનો સિલેબસ આ હશે, તો તમે અહીંયાથી આ કોર્સ ખરીદીને તમારી તૈયારીઓ શરૂ કરી શકો છો. અને તેમ છતાં પણ કાંઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે અમને આ નંબર ઉપર કોન્ટેક્ટ પણ કરી શકો છો વધુ વિગત માટે, બરાબર છે. વધુ વિગત માટે તમે અમને આ નંબર પર કોન્ટેક્ટ પણ કરી શકો છો. ફરીથી આવી નવી ભરતીઓ વિશેની માહિતી લઈ અને આપની સમક્ષ રજૂ થશું. ત્યાં સુધી રજા લઈએ છે. જય હિન્દ, વંદે માતરમ.